નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે તારીખ 5/7/2025 અને શનિવાર છે અને આપણે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરેટરીઝના યેલો નાઇફ શહેરમાં આવ્યા છીએ. યેલો નાઇફ શહેર એટલે હીરા અને સોનાની ખાણનો પ્રદેશ. અહીંયા સોનાની મોટી ખાણો હતી અને જે 2004માં કોન અને જાયન્ટ ખાણો જે હતી તે બંધ થઈ અને સોનાના ખાણકામનો એમ કહેવાય છે કે યુગ સમાપ્ત થયો હતો. પરંતુ તે દરમિયાન અહીંયા હીરાના ખાણકામનો યુગ શરૂ થઈ ગયો હતો અને અહીંયાથી લગભગ 300 કિલોમીટર દૂર એકાતી ડાયમંડ માઇન અને ડાયાવિકા ડાયમંડ માઇન એનો શુભારંભ થયો હતો. એમણે માઇનિંગનું કામ શરૂ કર્યું હતું અને એ હીરાની મોટો ખાણો અત્યારે પણ કાર્યરત છે. અને અહીંયા યેલોનાઇફ શહેરમાં એક મ્યુઝિયમ જેવું છે અને હીરા સાચા ડાયમંડના હીરાના દાગીનાનું વેચાણ કેન્દ્ર છે. તેની આપણે મુલાકાત લીધી હતી. ત્યાં આ માઇનિંગના જે ઇતિહાસ છે એની શોર્ટ ફિલ્મો પણ બતાવે છે. એ ડાયમંડ મ્યુઝિયમ છે ત્યાં આપણે ફરી ક્યારેક જઈશું. પરંતુ અત્યારે તો આપણે જે યેલોનાઇફનો ખનન ઇતિહાસ જે છે સોનાનો એની વાત કરીશું. અને એ ખાણમાં જે તે સમયે જે સાધનોનો ઉપયોગ કરાયો હતો એ બધા જ સાધનોને અહીંયા પ્રદર્શનમાં રાખ્યા છે. અહીં હેરિટેજ મ્યુઝિયમ બનાવાયું છે અને આપણે એની મુલાકાત લીધી છે. મિત્રો, આપ જાણો છો કે આપણે ઇતિહાસને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ અને ઇતિહાસ આપણો શોખનો વિષય છે. એટલે ખેડાના ઇતિહાસ તો આપણે ઘણા બધા બતાવ્યા હતા, પરંતુ હવે વિશ્વના ઇતિહાસ એ પણ આપણે આપણા જીપી સિરીઝ ચેનલમાં બતાવીએ છીએ. મિત્રો, પ્રાથમિક ધોરણે આપણે અહીંનો જે પ્રાચીન ઇતિહાસ જે છે એ જોઈએ તો એ પ્રમાણે અહીંના એક વૃદ્ધા હતા, લીઝા ક્રુડઝહેન્ડ. એમને અહીંયા બેરી વીણતી વખતે ગ્રેટ સ્લેવ લેક એક તળાવ છે એની નજીક એક સોનાનો પથ્થર મળ્યો હતો અને આ તે જ વિસ્તાર છે જે પાછળથી જાયન્ટ માઇન બન્યો છે. અને એ જાયન્ટ માઇનમાં જે તે સમયે ખાણકામ થયું હતું એમાં જે સાધનો વપરાયા હતા એનું આ પ્રદર્શન છે અને એનું આપણે આ શૂટ કર્યું છે. અને જાયન્ટ માઇન સામે જે ખડક પહાડ દેખાય છે એની પાછળ જ છે. બધો ખડકાળ પ્રદેશ છે અને અહીંયા વિશાળ મોટા સમુદ્ર જેવા તળાવો છે. એ આપણે અગાઉના બ્લોગમાં પણ બતાવી ચૂક્યા છે. જો આ બુલડોઝર છે, જે તે સમયે મોટા ખડકને હટાવવાના હોય ત્યારે આ બુલડોઝરનો ઉપયોગ કરાતો હશે. અને તમે જુઓ એને આપણે લશ્કર આર્મીમાં જે ક્રેન હોય છે પથરાળ વિસ્તારમાં એ પણ ચલાવી શકાય એવા જો એના પાટા અને વ્હીલ છે. યુદ્ધમાં આપણે જે ટેન્ક વપરાય છે, ટેન્કના જે પાટા અને પૈડા હોય છે એ ટાઈપની જ આ બુલડોઝરના પણ ટેન્ક જેવા જે પાટા અને પૈડા છે. વિવિધ સાધનો છે જે ખાણકામ દરમિયાન માઇનિંગ પ્રવૃત્તિમાં કામ આવ્યા હોય એ બધા સાધનોનું અહીંયા પ્રદર્શન સરસ છે અને ઐતિહાસિક છે એટલે આપણે ખાસ આની મુલાકાત લીધી છે. અને આ બીજું એક વાહન છે એને પણ આપણે આર્મીની ટેન્ક હોય તોપગાડી એના જેવા પૈડા અને ક્રેન ચેન હતી. અને મિત્રો, આ પ્રદેશની એક અલૌકિક કુદરતી વાત જણાવીએ તો રાત્રિને અત્યારે 9:15 વાગ્યા છે, પરંતુ અજવાળું તમે જુઓ કેટલું બધું અજવાળું છે. અહીંયા રાત્રે 12 વાગ્યા સુધી તમને અજવાળું જોવા મળે અને આખી રાત અજવાળું જ હોય છે, અંધારું હોતું નથી. એવો આ પ્રદેશ છે. એનો આપણે બ્લોગ ફરી શેર બીજું એક કરીશું. રાત્રિના 9:15 વાગ્યા છે અને આકાશમાં જ સૂર્ય તપી રહ્યો છે. અને આપણે આ એક ખાણકામકાજ જે સોનાની ખાણોમાં જે સાધનો વપરાયા હતા એનું એક હેરિટેજ મ્યુઝિયમ પ્રદર્શન છે એની મુલાકાત અત્યારે લીધી છે. મિત્રો, તમે અમિતાભ બચ્ચનનું કાલા પથ્થર ફિલ્મ જો જોયું હોય તો એમાં કોલસાની ખાણમાં ખનન કામ થાય છે અને એ જે ખાણમાં કામગીરી બતાવે છે એ જ પ્રકારના સાધનો અહીંયા પણ ઉપયોગમાં લેવાયા હશે અને એ થોડું આપણે આગળ બતાવીશું. ખાણમાં જે ખોદકામ થાય પછી જે ખડક ધાતુ અથવા જે અંદર સોના અને એનો જે ભાગ હોય એવા બધો મલબો લઈ અને બહાર ખેંચી લાવવા માટે આ ટ્રેન છે. એ ટ્રેન પણ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ ટ્રેન જે ખાણમાંથી મલબો બહાર લાવવાનો હોય. આ જે માઇનિંગમાં છે ને આવું કાર્ડ કહેવાય ટ્રેન જેવું, કે અંદર જાય
અંદર બધું જ જે ખડકો હોય પથ્થર હોય ને બધું આમાં ભરીને બહાર કાઢે અને અંદરથી પછી છૂટું પાડે જે એમને ખનિજ તત્વ જોઈતું હોય, હીરા જોતા હોય કે તાંબુ કે જે એમને ઈચ્છા અને એ પ્રમાણે થાય તો મ્યુઝિયમ ટાઈપ બનાવીને મૂક્યું છે કે લોકોની જાણકારી માટે કેવી રીતના વપરાય. આની પાછળ માઇન જ છે, જાયન્ટ માઇન. તો મિત્રો જે સોનાની ખાણ હતી એમાંથી ધાતુ અને જે ખનિજ નીકળ્યું હોય પથ્થર અને પાષાણ એ આ ટ્રેનમાં બહાર લાવાતી હતી. અહીંયા એક સ્ટ્રક્ચર જૂનું પડ્યું છે, અહીંયા લખાણ છે એ જોતાં જે આપણે કાલા પથ્થર પિક્ચર મેં તમને વાત કરી એમાં જે પેલું કામકાજ બતાવે છે એવું જ આ લાકડાનું એક સાધન જે તે સમયના ઉપયોગમાં લેવાયેલું છે અને પ્રદર્શનમાં રખાયું છે. મિત્રો આ પ્રદેશમાં ખડકાળ અને મોટા વિશાળ સમુદ્ર છે, સાથે મોટા મોટા જંગલો છે, એટલે આ લાકડા પણ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અને આ એ લાકડા છે જે પાણીમાં રહે તો એ સડે નહીં. આપણે જહાજ બનાવવા માટે જે લાકડું ઉપયોગમાં થાય, આપણે મલબારી શાકને એવું બધું હોય છે, એ રીતના જ આ લાકડાઓનો ઉપયોગ થયો હશે. તો એનું આ એક સ્ટ્રક્ચર માળખું બનાવાયું છે અને એ લગભગ ઘણા વર્ષો જૂનું છે અને પ્રદર્શનમાં રખાયું છે. મિત્રો આ યલો નાઇફ પ્રદેશ છે એનો પ્રાચીન વૈભવી ઇતિહાસ છે. જ્યારે પાષાણ યુગ ચાલતો હતો અને ત્યાર પછી ધાતુ યુગ શરૂ થયો ત્યારે આ વિસ્તારના નાગરિકો દ્વારા ત્રાંબાના સાધનો, વાસણો, હથિયારો અને જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવતા હતા. એટલે અહીંના નાગરિકોને ત્રાંબાના યુગના વંશજો કહેવાય છે. અને એ માહિતી આપણને અહીંના જે વિઝિટર સેન્ટર છે એમાંથી જે આપણને એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એમાં જણાવેલ છે. અને એ વિશે વધુ માહિતી આપણી પાસે એવી છે કે યુરોપિયન લોકો જ્યારે 18મી સદીના અંતમાં વેપાર માટે આ વિસ્તારમાં આવ્યા હતા અને અહીંના સ્થાનિક લોકોને તેમણે ત્રાંબાના ઓજારો બનાવતા અને ત્રાંબાનો ઉપયોગ કરતા જોઈ અને એમણે જે યલો નાઇફ નામ આપ્યું હોવાનું પણ જાણવા મળે છે. મિત્રો આ યલો નાઇફ કેનેડાના નોર્થ વેસ્ટ ટેરેટરીઝની રાજધાની અને એના ખનન ઇતિહાસ માટે ખાસ જાણીતી છે અને સોનાના ખનન અને ત્યાર પછી હીરાના ખનન બાબતે ખૂબ જ જાણીતી છે. અને આ લાકડાનું જે કેબિન છે એ અહીં આવેલી એક મોટી ખાણ જે જાયન્ટ માઇન કહેવાય છે એની કદાચ આ ઓફિસ જેવું હતું. અને શરૂઆતમાં ખાણમાં પથ્થર તોડવા માટે જે બ્લાસ્ટ કરવામાં આવે એના જે દારૂગોળો હોય એ પણ આ ઓરડીમાં રાખતા હતા. અને એવું થોડું કંઈક લખાણ ત્યાં છે. અનેક નાના મોટા સાધનો જે તે સમયે સોનાની ખાણોમાં ખનન માટે ઉપયોગમાં લેવાયા હતા એ બધા અહીંયા પ્રદર્શનમાં રખાયા છે. ખૂબ જ સરસ પ્રદર્શન છે અને આ એક મોટો વિશાળ પ્રદેશ છે અને બાજુમાં જ કોઈ મોટું તળાવ છે દરિયા જેવું અને ત્યાં બધા બોટિંગ માટે આવે છે. અને એની બાજુમાં જ આ માઇનની આ પ્રાચીન વિરાસતની કેટલીક યાદો અહીંયા અતીતના ઇતિહાસને વાગોળતી જોવા મળે છે. અને અગાઉ આપને જણાવ્યું તે પ્રમાણે ઇતિહાસ એ આપણા શોખનો વિષય છે અને આવા બધા સ્થળોની આપણે ખાસ મુલાકાત લઈએ છીએ. અને એ પૈકી આ તો સોનાની ખાણમાં જે કામકાજ થયું હતું એના બધા સાધનો છે અને એનું આ પ્રદર્શન છે. અને સોનાની ખાણમાં જે તે સમયે ઉપયોગમાં લેવાયા હતા એ બધા સાધનો અને વાહનો અહીં પ્રદર્શનમાં રખાયા છે. સૈકાજુનો ઇતિહાસ છે આ. એમ કહેવાય છે કે 1898માં અહીંયા એક સ્લેવ તળાવ છે એના ઉત્તરી કિનારે ખડકોમાં સોનાની માત્રા જોવા મળી હતી. પરંતુ જે તે સમયે ચારે બાજુ પહાડ અને મોટા તળાવો અને જ્યારે કુદરતી રીતે આ ખૂબ જ દુર્ગમ પ્રદેશ હતો એટલે કુદરતી રીતે જ બધું પ્રતિકૂળ વાતાવરણ હતું અને મોટા સમુદ્ર જેવા તળાવો, પહાડી વિસ્તાર, રોડ રસ્તા નહીં. એટલે આ વિસ્તાર ખાસ જે તે સમયે પણ ધ્યાનાકર્ષિત થયો ન હતો. પરંતુ એમ કહેવાય છે વર્ષો પછી 1930માં હવાઈ જહાજો એટલે કે સી પ્લેન એના કારણે
આ વિસ્તારમાં બીજા સંશોધકો આવ્યા અને એના કારણે લગભગ એમ કહેવાય છે કે 1934માં જોની બેકર નામના કોઈ સંશોધકે આ યેલોનાઇફ ખાડીમાં સોનું હોવાનો દાવો કર્યો અને તે પછી તો 2 વર્ષમાં તો સોનાની લહેર અહીં ચાલુ થઈ ગઈ હતી એવું કહેવાય છે. અને 1938માં તો યેલોનાઇફ એક મોટું બૂમ ટાઉન થઈ ગયું હતું અને સેંકડો વસાહતીઓ આવ્યા હતા બહારથી અને 3 સોનાની ખાણનું ત્યારે નિર્માણ થઈ ગયું હતું. એ પૈકી આ માઇનની કામગીરી કરતી જાયન્ટ માઇન કંપનીની આ કચેરીનું એ જૂનું લાકડાનું એ કેબિન છે અને જે તે સમયે ઉપયોગમાં લેવાયેલા સાધનો વાહનો એ પણ અહીંયા પ્રદર્શનમાં રખાયા છે. તમે જો મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આપણે યુદ્ધની ટેન્ક હોય એના જે પૈડા અને ક્રેન ચેન હોય એવા આ સાધન છે. યાર્ડ ટ્રેક્ટર છે, ટ્રેક્ટર ને ટ્રેન અને એવા નાના મોટા અનેક યાંત્રિક સાધનો પણ ઉપયોગમાં લેવાતા હશે અને માઇનિંગમાં જે બીજા ખોદકામમાં જે સાધનો લેવાયા છે એ પણ અહીંયા પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. અને એમ કહેવાય છે કે 1938 સુધીમાં તો અહીંયા યેલોનાઇફ એક સોનાનું ખાણ માટેનું જાણીતું શહેર બની ગયું હતું, બૂમ ટાઉન બની ગયું હતું એમ કહેવાય છે. અને મોટી સંખ્યામાં બધા બહારથી નાગરિકો એ કામકાજ માટે આવ્યા હતા અને દરમિયાન એમ કહેવાય છે કે ત્યારે 1938માં જ 3 સોનાની ખાણનું નિર્માણ થઈ ગયું હતું. અને એ પ્રાચીન સમયે એ ખાણમાં જે ખાણકામ થયું અને ખોદકામ થયું અને એમાં જે સાધનો ઉપયોગમાં લેવાયા હતા એ સાધનો અત્યારે પ્રદર્શનના રૂપે રખાયા છે અને આપણે અત્યારે એ પ્રદર્શન જોઈ રહ્યા છીએ. અનેક વિવિધ સાધનો છે અહીંયા અને એના વિશે થોડી માહિતી પણ અહીંયા જણાવવામાં આવી છે. દરેક જે સાધન વાહન છે એની કામગીરી વિશે અને એના નિર્માણ વિશે પણ અહીંયા પ્રાથમિક માહિતી થોડી સૂચિ બોર્ડ છે એમાં લગાવે છે. ખુલ્લા મેદાનમાં પહાડી વિસ્તારમાં જરા પ્રદર્શન ગોઠવાયું છે અને વર્ષોથી આમને આમ પડી રહ્યું છે અને આજુબાજુ જરા અવાવરું જગ્યા જેવી થઈ ગઈ છે એટલે ઘણા ઓછા મુલાકાતીઓ આની મુલાકાત લેતા હશે. અને અહીંયા એક ફાયરની ગાડી છે એની પર જાયન્ટ યેલોનાઇફ માઇન લિમિટેડ એવું લખ્યું છે એટલે એ કંપનીની આ ગાડી છે અને આ બધી અહીંયા ગાડીઓ અને વાહનો અને સાધનો પ્રદર્શનમાં રખાયા છે. જો જે તે સમયના યાંત્રિક સુવિધાઓ કેવી હશે એ પણ તમને ખ્યાલ આવી જાય. ફાયર ટ્રક એવું લખેલું છે અને એ અહીંયા પ્રદર્શનમાં રખાયું છે. આવું જગ્યા છે ને અહીંયા ઘણા સમયથી કોઈ અવર જવર નહીં હોય એટલે કુદરતી વનસ્પતિ અને જંગલી વનસ્પતિ છે એમાં મચ્છર અને અન્ય જીવાત ઘણા બધા છે અને એ અત્યારે આપણને હેરાન કરી રહ્યા છે. જબરજસ્ત જીવાત ચોટે છે અને મચ્છરને એવું બધું છે. તેમ છતાં આપણને શોખ છે એટલે આ બધી તકલીફમાં પણ આપણે બધું શૂટિંગ કરી રહ્યા છીએ. જો આ પહાડી વિસ્તાર છે અને બાજુમાં મોટું સમુદ્ર જેવું તળાવ છે. અનેક તળાવ, સેંકડો તળાવો છે અહીંયા આગળ અને પથરાળ ભૂમિ છે અને કુદરતી સંપદાથી ભરપૂર છે અને એના પેટાળમાં કિંમતી દ્રવ્યો ભરેલા છે. મિત્રો, યેલોનાઇફના આજે સોનાના અને હીરાના ખનન ઇતિહાસના કારણે આ શહેરનો ખૂબ જ વિકાસ થયો હતો અને અહીંની સંસ્કૃતિ પ્રાચીન સભ્યતા તો છે જ. અગાઉ જણાવ્યું તે પ્રમાણે પાષાણ યુગ પછી ધાતુ યુગ દરમિયાન અહીંયા ત્રાંબાના સાધનો, હથિયારો, વાસણો બનાવતા હતા. એટલે આ ખૂબ જ એક પ્રાચીન સભ્યતા ધરાવતું શહેર છે. અને આપણે લોથલ હડપ્પામાં કેવું સરસ પ્રાચીન ઇતિહાસ છે એવો જ અહીંનો પણ એવો પ્રાચીન ઇતિહાસ છે. અને આ જે સાધન છે એની માહિતી અહીંયા આપેલી છે. આપણે એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કર્યું છે અને એમ કહેવાય છે કે આ રોડ રસ્તાના નિર્માણમાં કામ આવે એવું આ જે ગ્રેડર સાધન છે એ એમ કહેવાય છે આ યેલોનાઇફનું પ્રથમ ગ્રેડર આ સાધન હતું એવું આ અહીંયા લખાણમાં છે. અને એનું આપણે ગુજરાતી ટ્રાન્સલેશન જોયું તો એની થોડી માહિતી છે ને દરેક જે યંત્રો, સાધનો, વાહનો એ રાખ્યા છે એનો શોર્ટ ઇતિહાસ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. માઇનિંગની જે પ્રવૃત્તિ થતી હતી, જે
ખાણ છે અને એની બાજુમાં જ એટલે જે આ પહાડની બાજુમાં જ આ પ્રદર્શન મ્યુઝિયમ ગોઠવવામાં આવ્યું છે અને આ દરેક સાધન વાહન યંત્રોનો ટૂંકો ઇતિહાસ જણાવવામાં આવ્યો છે અહીંયા આગળ. પરંતુ બધાનું આપણે કવરેજ કરી શકીએ નહીં, કારણ કે નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જાય અને અત્યારે લોકોને લાંબા વિડીયો ગમતા નથી. પરંતુ આપણે આવા સરસ ઐતિહાસિક બાબત હોય તો લોંગ વિડીયો જ બનાવીએ છીએ. અને હવે આપણે આ પ્રદર્શન અહીંયા જોઈ લીધું છે. જનરલી મોટું બધું શૂટિંગ કર્યું છે અને હવે આપણે પરત જઈ રહ્યા છીએ. જુઓ પાછળ વિશાળ ખડક દેખાય છે ને એની પાછળ જ એ માઇનિંગ એની ખાણ ને બધું છે. મિત્રો, આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઇતિહાસ એ આપણા શોખનો વિષય છે અને આપણે ઐતિહાસિક બાબતો હંમેશા રજૂ કરીએ છીએ. અને આ પ્રદેશ ખૂબ જ ઐતિહાસિક છે, ખૂબ જ ઐતિહાસિક સમૃદ્ધ વારસો છે અને એના અનેક આવા પાસા છે. એને વારાફરતી આપણે શૂટ કરી અને એ બ્લોગ શેર કરતા રહીશું. આપને પણ ઇતિહાસમાં જો રસ હોય તો આપણા વિડીયો જરૂર જોજો. એની સંસ્કૃતિ, સભ્યતા, કેનેડાના આ અંતરિયાળ પ્રદેશની સભ્યતા, સંસ્કૃતિ આપણે સતત શેર કરતા રહીશું. તો મિત્રો, આ સાથે આપણે આ જાયન્ટ માઇન અને અન્ય સોનાની ખાણોમાં જે ખાણકામ દરમિયાન જે સાધનો ઉપયોગમાં લેવાયા હતા એનું જે મ્યુઝિયમ છે એનો આ એક વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જેપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.